શાલોમ, ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનો આભાર માનીએ છીએ ત્યારે આ સમયને માટે. આખો દિવસ પ્રભુએ આપણને સાચવ્યા, સંભાળ્યા અને સાંજના સમયે આપણા ઘરોની અંદર આપણે તંદુરસ્તીમાં છે, ખુશીમાં છે, આનંદમાં છે અને સ્વતંત્રતામાં છે. એના માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. આવતીકાલથી સેન્ટેનરી ચર્ચ વડોદરાનું ખુલવાનું છે અને એના માટે પ્રભુનો આભાર માનીએ છીએ. ઘણા બધા ચર્ચો ચાલુ થઈ ગયા છે અને એ જરૂરી છે કે પ્રભુ મંદિરમાં પણ આપણે જઈને ભજન કરીએ, પણ બહુ સાવચેતી રાખવાની જરૂર છે કારણ કે કોરોના હજુ ગયો નથી અને એટલા માટે નિષ્કાળજી રાખવાની બિલકુલ જરૂર નથી. હરખ ફદુડા થઈને બધાને મળવાનું અને હાથ મિલાવવાનું, એ બધા બાબતોમાં ધ્યાન રાખવાનું અને જેટલી આપણે સાવચેતી રાખીશું એટલા આપણે જ સુરક્ષિત રહીશું. જે લોકો ચર્ચમાં નથી જઈ શકતા એમણે જીવ વાળવાની પણ જરૂર નથી. ઘરે રહીને આપણે ઓનલાઈન સંદેશાઓ પણ થવાના છે અને એટલા માટે આપણે પ્રભુનું ભજન ને ભક્તિ ઘરે રહીને પણ કરી શકીએ છીએ. જેઓ ચર્ચમાં જાય છે તેમણે પોતે સાવચેતી રાખવાની બહુ જરૂર છે અને એટલા માટે આ દિવસોની અંદર આપણે એકબીજાને ઉત્તેજન આપીએ, એકબીજાને સાચવીએ, એકબીજાની સંભાળ રાખીએ, એકબીજાના ભાર ઊંચકીએ, એકબીજાના બોજા ઊંચકીને બીજાના બોજા હળવા કરીએ અને ખુશી અને આનંદ ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે એકબીજાને ફેલાવીએ. એ બહુ જરૂરી છે. સારું, આપણે પ્રાર્થના કરીએ ને પછી પ્રભુના વચનો તરફ આગળ જઈએ. આપણે આંખો બંધ કરીએ. પ્રભુ પરમેશ્વર પિતા, અમે તમારી સમક્ષ અમારી આંખો ઊંચી કરીએ છીએ કારણ કે તમે સહાય કરનાર ઈશ્વર છો. પ્રભુ તમે બોલો, કેમ કે અમે સાંભળવાના માટે તૈયાર છે. અમારા હૃદયો અમે તમારી આગળ ખુલ્લા કરીએ છીએ. પ્રભુ પરમેશ્વર પિતા, તમારા આત્માનો અવાજ ઓળખનાર કાન તમે અમને આપો એવું તમારી પાસે માગીએ છીએ. અમે અમારી જાતોને તમારા હાથમાં સોંપીએ છીએ. અમારી જાતોને, આ જગ્યાને, આ સમયને અને આ સિસ્ટમને ઈસુના લોહીમાં હું ઢાંકું છું. તમામ અંધકારની સત્તાઓ ઈસુના નામમાં હું તોડી નાખું છું. હું જબડ પાત્રને હું તમારા હાથમાં સોંપું છું. મારી નિર્બળતામાં તમારું સામર્થ્ય પ્રગટ થાય એવું તમારી પાસે માગું છું. સર્વ માન, મહિમા અને ગૌરવ તમને આપતા અમારી આ પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં ગુજારીએ છીએ. માટે સાંભળો અને અમારો સ્વીકાર કરો બાપ. આમેન. સારું, આપણો જે સબ્જેક્ટ છે, ડુ યુ રિયલી નો ધ ગોડ યુ વર્શિપ, જે ઈશ્વરને તમે ભજો છો તેને ખરેખર શું તમે ઓળખો છો? આજે એનો ત્રીજો પાર્ટ છે અને શાસ્ત્ર વાંચનમાં આપણે જઈએ. એક બે કલમો છે અને એ આપણે વાંચીએ. પહેલું શાસ્ત્ર વાંચન છે યશાયા 7 અને 14. યશાયા 7 અને 14 અને એમાં આ પ્રમાણે કહે છે કે તે માટે પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે. જુઓ, કુમારી ગર્ભવતી થઈને પુત્ર જણશે અને તેનું નામ તે ઇમાનુએલ પાડશે. તે ભૂંડું નકારવાને તથા ભલું પસંદ કરવાને સમજણો થશે ત્યારે તે દહીં તથા મધ ખાશે. 14 અને 15મી કલમ. અને એ જ પ્રમાણે માથીની સુવાર્તા, તેનો પહેલો અધ્યાય 21-23. માથી 1:21-23 એમાં આ પ્રમાણે કહે છે, અને તેને દીકરો થશે અને તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકોને તેઓના પાપથી તારશે તે એ જ છે. હવે એ બધું એ માટે થયું કે પ્રભુએ પ્રબોધકની મારફતે જે કહાવ્યું હતું તે પૂરું થાય. એટલે જો કુમારી ગર્ભવતી થશે ને તેને દીકરો થશે અને તેનું નામ તેઓ ઇમાનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે દેવ આપણી સાથે. અને આજનો આપણો જે સબ્જેક્ટ છે, ટોપિક સિરીઝ છે કે ડુ યુ રિયલી નો ધ ગોડ યુ વર્શિપ. અને આજનો જે આપણો ટોપિક છે એ ટોપિક છે ઇમાનુએલ, દેવ આપણી સાથે. જો ઈશ્વરને આપણે ભજીએ છીએ ને આપણે ખરા અર્થમાં એને જો ઓળખતા નથી તો આપણું ભજવું એ બહુ શું કહેવાય, હાસ્યાસ્પદ કહેવાય. એ બાબતે બહુ સારી કહેવાય નહીં. અને એટલે આજે ત્રીજો પાર્ટ છે અને ત્રીજા પાર્ટ, પહેલા બે પાર્ટમાં આપણે સાચા અને ખરા ઈશ્વરની લાક્ષણિકતાઓ અને પેરામીટર્સની ચકાસણી દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ સાચા અને ખરા ઈશ્વર છે તેની સાબિતીઓ જોઈ. આપણે એ લાસ્ટ બે પાર્ટની અંદર એ બાબતો આપણે જોઈ ગયા. અને હવે પછીના બધા જ પાર્ટ આપણે જેટલા લઈશું, 3, 4, 5, 6, આઈ ડોન્ટ નો કેટલા થશે, પણ જે પણ પાર્ટ થશે એ દરેક પાર્ટની અંદર આપણે હકીકતમાં આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કોણ છે એ જોવાના છે. અત્યાર સુધી તો આખું જગત એટલે દુનિયાના
લોકો, નોટ ઓનલી ખ્રિસ્તી લોકો, જે બીજા લોકો છે એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે ઓળખતા નથી એ લોકો એવું માનતા આવ્યા છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ એક અવતારી પુરુષ છે, જેમ અવતાર લે છે બીજા બધા એ જ પ્રમાણે એ અવતારી પુરુષ છે. એ ઉપરાંત ઘણા લોકો એવું માને છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ફક્ત દેવનું હલવાન છે અને એમને ફક્ત બલિદાન આપવાના માટે, એમનું બલિદાન કરવાના માટે પૃથ્વી પર એમને મોકલવામાં આવ્યા હતા. અને એટલા માટે જેમ ઘેટી કાતરનારની આગળ મૂંગી રહે છે એમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ તેમના મારનારાઓની આગળ ચૂપ રહે છે અને મૂંગા રહે છે, કારણ કે તેમને ફક્ત બલિદાનને માટે જ મોકલવામાં આવ્યા છે. અને તેથી એ નિર્બળ અને નિસહાય અને નબળી એવી વ્યક્તિ છે એવું ઘણા માને છે. એમને ભયંકર મારવામાં આવ્યો છતાં પણ એ કશું બોલતા નહોતા અને ચૂપ રહ્યા. એમના માથા ઉપર કાંટાનો આવ્યો, એમને મોં પર તમાચા મારવામાં આવ્યા, એમના મોં પર થૂંકવામાં આવ્યું, છતાં પણ એ ચૂપ રહ્યા અને કશું બોલ્યા નહીં. જેને કોરડાનો ભયંકર ફટકા મારવામાં આવ્યા અને હાથે પગે ખિલ્લા મારીને વધસ્તંભ પર જેમને લટકાવી દેવામાં આવ્યા, તેમ છતાં એ કશું બોલતા નથી અને ચૂપ રહે છે. અને તેથી જગતના લોકોને એમ થતું હશે કે આ ખ્રિસ્તીઓનો ઈશ્વર આવો તો કેવો નિર્બળ અને નિસહાય ઈશ્વર છે કે જે માર ખાઈને ચૂપ બેસી રહે છે અને કશું બોલતો નથી. પણ આપણે હંમેશા ઈસુ ખ્રિસ્તની ઓળખના સિક્કાની આ એક જ બાજુ જોઈએ છે અને એની બીજી બાજુ આપણે જોતા નથી. અને એ એક જ બાજુ જોઈને આપણે એવું માની લઈએ છીએ કે, અથવા તો જગતના લોકો જે ઈસુ ખ્રિસ્તને ખરેખર રીતે ઓળખતા નથી એ લોકો એવું માની લે છે કે આ ખ્રિસ્તીઓનો ઈશ્વર એ તો નબળો અને માર ખાનારો ઈશ્વર છે. કારણ કે સામાન્ય રીતે જે વ્યક્તિ નિર્બળ હોય, જે વ્યક્તિ શું કહેવાય દબેલી હોય, એ હંમેશા માર ખાતી હોય છે. પણ વાલાઓ, આ જે સિરીઝ મેં બનાવી છે, એટલે તો આ જે સિરીઝ હું ચાલુ કરી છે એ સિરીઝના હવે પછીના દરેક સેશનની અંદર હું પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખના સિક્કાની બીજી બાજુ તમને લઈ જવાનો છું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે એક તરફી ઓળખ છે કે એ વધસ્તંભ પર મૃત્યુ પામ્યા, માર ખાધો અને નિર્બળ થઈને બેસી રહ્યા, એ બાજુ આપણે હવે નથી જોવાના. પણ સિક્કાની બીજી બાજુ આપણે જોવાના છે કે એ નિર્બળ અને નિસહાય દેખાતો ઈસુ હકીકતમાં કેટલો સામર્થ્યવાન, કેટલો તાકાતવાન અને સર્વશક્તિમાન ઈશ્વર છે. એ હું તમને આ સિરીઝ દરમિયાન બતાવવાનો છું. અને તેથી આ સિરીઝનો વિષય મેં આપ્યો છે, ડુ યુ રિયલી નો ધ ગોડ યુ વર્શિપ? તમે હકીકતમાં જેને ભજો છો એને હકીકતમાં તમે ઓળખો છો કે નહીં? આ સિરીઝના પ્રથમ 2 પાર્ટમાં આપણે આગળ જોયું કે આપણે સાચા અને ખરા ઈશ્વરની ઓળખ વિશે જોયું અને એ સાબિત કર્યું કે ખરો, સાચો અને જીવતો ઈશ્વર એ ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ છે. એ સાબિતીઓ સાથે, ઇતિહાસની સાબિતીઓ, સાયન્સની સાબિતીઓ, એ બધી સાબિતીઓ સાથે પાર્ટ 1 અને પાર્ટ 2 ની અંદર આપણે જોઈ ગયા છીએ. આજે આપણે રિપીટ કરવાના નથી. ઇટ ઇઝ ઓલરેડી બીન એસ્ટાબ્લિશ્ડ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પેરામીટર્સની અંદર ખરા ઉતર્યા છે. અને હવે આ જીવતો ઈશ્વર એ હકીકતમાં કેવો સામર્થ્યવાન ઈશ્વર છે અને કેવો તાકાતવાન ઈશ્વર છે, એ આપણે હવે સિક્કાની બીજી બાજુ જોવાના છે. વધસ્તંભનું મૃત્યુ એ એની મજબૂરી કદી પણ ન હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્તની મજબૂરી નથી, બલકે એ એની પોતાની પસંદગી હતી. ઇટ વોઝ હિઝ ઓન ચોઇસ. વધસ્તંભ પર માર ખાવો અને મરી જવું, નિર્બળ રહી અને પોતાને નિસહાય બતાવવો, એ એની મજબૂરી નથી, એ એની પસંદગી હતી. દેટ વોઝ હિઝ ચોઇસ. કાંટાનો મુંગટ, મોં પર થૂંકનો ફિટકાર, પીઠ પર કોરડાનો ભયંકર માર, પગે અને હાથે ખિલ્લા મારીને વધસ્તંભનું શાપિત મૃત્યુ, એ એની નિર્બળતા, એની નિસહાયતા ક્યારે પણ ન હતા, કદી પણ નહોતા. બાકી એ તો તમારા અને મારા ઉપરનો એનો એ પ્રેમ હતો, એ અમાપ્ય પ્રેમ હતો અને આપણા ઉપર એની એ અખૂટ દયા અને કરુણા હતી. અને એ તો હી ઇઝ ઓલમાઇટી ગોડ, એ સર્વશક્તિમાન, હી ઇઝ ઓલ પાવરફુલ એન્ડ સોવરિન ગોડ, એ સર્વશક્તિમાન ઈશ્વર છે. બાઇબલ એવું કહે છે કે પણ પોતે દેવના રૂપમાં હોવા છતાં
તેણે દેવ સમાન હોવાનું પકડી રાખ્યું નહીં, પણ તેણે દાસનું રૂપ ધારણ કરીને એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો અને માણસોના આકારમાં પ્રગટ થઈને મરણને, હા વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યો. આ કલમ સ્પષ્ટપણે બતાવે છે કે ઈશ્વરે પોતાનું દૈવત્વ, પોતાની ડિવિનિટી એ છોડીને, આકાશી સ્વર્ગીય રાજ્ય છોડીને તમારા અને મારા માટે આ પૃથ્વી પર એ માનવ સ્વરૂપ લઈને માણસના આકારમાં એ પ્રગટ થયો. વધસ્તંભનું મૃત્યુ એણે પસંદ કર્યું. દેટ વોઝ હિઝ ચોઇસ. એ એની મજબૂરી નથી. વધસ્તંભ પરનું કારમું પીડાદાયક મૃત્યુ એ તેની મજબૂરી કે લાચારી કદી પણ નથી, પણ એ તો એની પોતાની પસંદગી હતી. દેટ વોઝ હિઝ ઓન ચોઇસ. કારણ કે તેના વિશે દેવની મરજી એવી હતી. હા, એ દેવની ઈચ્છા હતી. શું દેવની ઈચ્છા હતી? અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે દેવની ઈચ્છા પ્રગટ કરી. એમણે શું કીધેલું ખબર છે? કે જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવાને હું આકાશમાંથી ઉતર્યો છું. જો આ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે મને જેણે મોકલ્યો છે, યહોવા બાપે, સર્વશક્તિમાન ઈશ્વરે, એની ઈચ્છા પૂરી કરવાને માટે હું આકાશમાંથી ઉતર્યો છું. અને કહે છે, અને જેણે મને મોકલ્યો છે એની ઈચ્છા એ છે કે કોઈનો નાશ ન થાય, પણ દીકરાને જોઈને જે તેના પર વિશ્વાસ કરે તેને અનંત જીવન મળશે અને છેલ્લે દહાડે હું તેને પાછો ઉઠાડીશ. આ દેવની મરજી હતી. કે એક કલમમાં એવું પણ કહે છે કે દેવ અત્યાર સુધી કોઈનો નાશ ન થાય એવું ઈચ્છીને દેવ અત્યાર સુધી ધીરજ રાખીને બેઠો છે. એટલે દેવની ઈચ્છા શું હતી? કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર ચડે. દેવની ઈચ્છા શું હતી? કે વધસ્તંભ દ્વારા તમને અને મને પાપોની માફી મળે, તારણ મળે. અને એટલા માટે દેવે જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ના થાય, પણ તેને અનંત જીવન મળે. અને તેથી દેવના પ્રેમને ખાતર જેમ પેટી કાતરનારની આગળ મૂંગી રહે છે, એમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મૂંગા ઉભા રહ્યા. દેટ વોઝ હિઝ ઓન ચોઇસ. એ એમની ઈચ્છા હતી, એ એમની પોતાની પસંદગી હતી. અને એટલા માટે વધસ્તંભ ઉપર લટકી ગયેલો આ ઈશ્વર એ નિર્બળ અને નિસહાય કદી પણ નહોતો. એ મજબૂર કદી પણ નહોતો, પણ એ પ્રેમી અને દયાળુ અને કરુણાળુ, દયાથી ભરપૂર એવો ઈશ્વર હતો. અને તેથી હવે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાચી ઓળખના સિક્કાની બીજી બાજુ એ આપણે જોવા માંગીએ છીએ કે આ વધસ્તંભ પર લટકી ગયેલો ઈશ્વર હકીકતમાં કેટલો સામર્થ્યવાન અને કેટલો પરાક્રમી ઈશ્વર છે. આપણે આ સિરીઝના પ્રથમ 2 તબક્કામાં જોઈ ગયા કે સાચો અને ખરો ઈશ્વર છે એ જ્યારે પણ આ જગતમાં કોઈ ખાસ હેતુને માટે, પોતાના કોઈ પર્પઝને માટે જન્મ લે છે, ત્યારે એ પોતાના હેતુ વિશે, પર્પઝ વિશે, પોતાના આવવા વિશે સદીઓ પહેલાથી એ ભવિષ્યવાણી કરે છે. અને એ ભવિષ્યવાણી તે અક્ષરશ પૂરી પણ કરે છે. આ આપણે ગયા પાઠમાં જોઈ ગયા હતા. અને તેથી ઈશ્વરે આ જગતમાં પોતાના આવવાની અને આપણી મધ્ય વસવાની તેની યોજનાની ભવિષ્યવાણી તેના આવવાના લગભગ 734 વર્ષ પહેલા યશાયા પ્રબોધકના પુસ્તકમાં યશાયા પ્રબોધક દ્વારા એમણે કરી હતી. યશાયા 7 અને 14 હમણાં આપણે વાંચી ગયા. યશાયા 7 અને 14માં એ ભવિષ્યવાણી શું કહે છે? કે તે માટે પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે. જુઓ, કુમારી ગર્ભવતી થઈને પુત્ર જણશે અને તેનું નામ તે ઇમાનુએલ પાડશે. અને આ જ બાબત આપણે માર્કથી 1:21-23 જોઈ ગયા. એ બાબત આપણે ફરી રિપીટ કરતા નથી, પણ બંને જગ્યાએ ઇમાનુએલ શબ્દ વાપરવામાં આવ્યો છે. દેવ આપણી સાથે. ઈસુના જન્મ સમયે તેમનું નામ શું રાખવામાં આવ્યું હતું? ઇમાનુએલ નહોતું રાખવામાં આવ્યું. ઈસુના જન્મ સમયે તેમનું નામ શું રાખવામાં આવ્યું હતું? ઈસુ. દૂતે એવું કીધેલું કે તું તેનું નામ ઈસુ પાડશે. અહીંયા ભવિષ્યવાણીમાં કહે છે કે ઇમાનુએલ, તું તેનું નામ ઇમાનુએલ પાડશે. તો આ કોન્ટ્રાડિક્શન કેમ? આ કોન્ટ્રાડિક્શન બિલકુલ નથી. અત્યારે સમય નથી, પણ હું બહુ ડિટેલમાં એમાં જવા માંગતો નથી. પણ ઇમાનુએલ એ એમનું ગુણદર્શક નામ છે, એમના ગુણ બતાવે છે. જો યહૂદિયામાં એ વખતે જ્યારે યશાયા હતો, હું તમને શોર્ટમાં 2 મિનિટમાં એ સ્ટોરી કહી દઉં. યહૂદિયામાં એ વખતે આહાઝ રાજા હતો. અને આહાઝ રાજા જે હતો એને 2 દુશ્મન હતા ત્યાં. એક તો અરામનો રાજા રસીન અને બીજો ઇઝરાયલનો રાજા પેકાહ. આ બંને રાજાઓ એ આહાઝ રાજાના દુશ્મન હતા.
અને આહાઝ રાજાને આ બંને રાજાઓની, ઇઝરાયલ અને અરામના રાજાઓની બીક લાગતી હતી. ને એટલા માટે યશાયા પ્રબોધકે આહાઝના રાજાને માટે આ ભવિષ્યવાણી કરી હતી. યશાયા પ્રબોધકે એવું કીધેલું કે તને દીકરો જન્મશે, પોતાના માટે કીધેલું કે કુંવારીને દીકરો જન્મશે અને તું તેનું નામ ઇમાનુએલ પાડશે. હવે આ યશાયાએ કુંવારી પ્રબોધિકાની સાથે લગ્ન કર્યા. આ સમયની અંદર જ્યારે પણ ભવિષ્યવાણી થાય છે ને, ત્યારે બાઇબલમાં જૂના કરારમાં મોટા ભાગમાં ભવિષ્યવાણીઓ 2 મુદ્દામાં થતી હતી, 2 તબક્કામાં થતી હતી. એક તો પહેલો તબક્કો એ નજીકના સમયની અંદર પૂરો થતો હતો. જે લાંબા સમયનો જે બીજો તબક્કો છે, એ લાંબા સમયના બીજા તબક્કાની આ પહેલો તબક્કો એ પૂર્વ છાયા હતો. બરાબર. જેમ કે ઇબ્રાહિમ અને એના દીકરાને માટે એના દીકરાને બલિદાન પ્રભુ યહોવા બાપ એને કહે છે કે તું જા પર્વત પર અને એનું બલિદાન આપી દે. બરાબર. અને એના દીકરાને લઈને એ ઉપર બલિદાન કરવા માટે જાય છે અને દીકરો પૂછે છે કે બાપા ઘેટું ક્યાં છે? ત્યારે ઇબ્રાહિમ કહે છે કે ઘેટું યહોવા દેવ એની માટે મેળવશે. અને ત્યાં આગળ એના દીકરાનું બલિદાન કરવા જાય છે અને ત્યાં જ યહોવા એનો હાથ પકડી લે છે અને પછી કહે છે કે ના, તું એને ચડાવીશ નહીં. અને પછી ઝાડીમાંથી ઘેટું મળે છે અને પછી એનું બલિદાન કરવામાં. આ શું છે? આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાનની પૂર્વ છાયા છે. બરાબર. એ જ પ્રમાણે ભવિષ્યવાણીઓ જે થતી હતી, એ આગળ જે લાંબી ભવિષ્યવાણી હતી એની પૂર્વ છાયા થતી હતી. અને યશાયા જે છે, એ યશાયાએ આ ભવિષ્યવાણી કરી હતી, એ આહાઝ રાજાને માટે કરી હતી કે જે દીકરો જન્મશે એનું નામ ઇમાનુએલ પાડશે. પણ એણે એના દીકરાનું નામ, જ્યારે એ દીકરો જન્મ્યો ને યશાયાને, ત્યારે એનું નામ ઇમાનુએલ નહોતું પાડ્યું એણે, પણ એનું નામ શું હતું? એનું નામ માહેર શલાલ હાશબાઝ. માહેર શલાલ હાશબાઝ, આ એનું નામ પાડ્યું હતું. પણ એ દીકરાની ભવિષ્યવાણીમાં એવું લખવામાં આવ્યું હતું, તમે જે યશાયાનો એ 7મો અધ્યાય આગળ વાંચશો ને, તો એમાં એવું લખવામાં આવ્યું હતું કે એ છોકરો મોટો થશે, સમજણો થશે, મા અને બાપ જ્યારે બોલતો થશે, એટલે 12 વર્ષની અંદર એ દીકરો જ્યારે સમજણો થશે, ત્યારે કહે છે કે હું તારા દુશ્મનોનો નાશ કરીશ. ઈશ્વર એને વચન આપેલું. એટલે કે રસીન અને પેકા એ બંનેનો કહે છે કે હું નાશ કરીશ. અને જ્યારે દીકરો 12 વર્ષનો થયો, ત્યારે આશુર દેશનો રાજા તિકલાખ પેલેસેર એણે રાસીન અને પેકા એ બંને રાજાઓનો નાશ કરી નાખ્યો. એટલે એ સમયે શું થયું? અહીંયા ભવિષ્યવાણી યશાયાએ કરેલી એ આહાઝ રાજા માટે શું થયું કે એ દીકરો આવ્યો ત્યારે એની માટે ઇમાનુએલ થઈને આવ્યો કે દેવ આપણી સાથે, દેવ આપણી સાથે, કારણ કે એના દુશ્મનોનો નાશ કર્યો. આ ગુણદર્શક નામ છે. આ જ વસ્તુ ઈસુ ખ્રિસ્ત માટે પૂરી થઈ લાંબા સમયમાં, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા ત્યારે, કે દેવ આપણી સાથે, એ રીતે પૂરી થઈ છે. ઓકે. એટલે આ એ મેં તમને શોર્ટમાં કીધું. એટલે ઇમાનુએલ એ ગુણદર્શક નામ છે કે એ દેવ આપણી સાથે, અને એ ઈસુ ખ્રિસ્તને માટે કહેવામાં આવેલું છે કે ઇમાનુએલ. ઈસુ ખ્રિસ્ત એટલે કોણ? તો દેવનો શબ્દ. અને આ શબ્દ સદે થઈને આપણામાં વસ્યો અને આપણામાં રહેવા આવ્યો. તેણે દેવ હોવા છતાં શું કહે છે? દેવ હોવાનું પકડી રાખ્યું નહીં, પણ માણસના રૂપમાં તે આપણા મધ્ય આવીને આપણી સાથે રહ્યો. તેથી એ ઇમાનુએલ છે, ઈસુ ખ્રિસ્ત. બરાબર. દેવ હોવા છતાં એ દેવ આપણી સાથે રહ્યો, આવીને વસ્યો. એ જ પ્રમાણે યશાયા 9 અને 6માં પણ ગુણદર્શક નામ આપવામાં આવ્યા છે. 4 ગુણદર્શક નામ આપવામાં આવ્યા છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે. શું કહે છે? યશાયા પ્રબોધક 9મો અધ્યાયની 6ઠી કલમમાં કહે છે, કેમ કે આપણે સારું છોકરો અવતર્યો છે અને આપણને પુત્ર આપવામાં આવ્યો છે. તેને અદ્ભુત મંત્રી પહેલું નામ, પછી પરાક્રમી દેવ બીજું નામ, સનાતન પિતા ત્રીજું નામ, અને શાંતિનો સરદાર ચોથું નામ. એને કહે છે એ નામ આપવામાં આવશે. શું પ્રભુ ઈસુ ખ્રિસ્તને એમના જીવનકાળ દરમિયાન આ નામ આપવામાં આવ્યા કાયદેસર રીતે? નો. પણ એ એના ગુણદર્શક નામ છે, એના કાર્યદર્શક નામ છે. ઈશ્વરના, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વભાવને એ પ્રદર્શિત કરે છે. એ જ રીતે ઇમાનુએલ જે છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આવવાનું પ્રદર્શિત કરે છે. પણ ઈસુ ખ્રિસ્તને જે ગુણો છે એ આ પ્રગટ કરે છે. એ જ રીતે ઇમાનુએલ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ગુણ આપણી મધ્યે જે આવ્યા એ પ્રગટ કરે છે. એટલે કે દેવ આપણી સાથે. આમ આ નામ કોણે આપ્યું? માણસોએ? નો.
ઈશ્વરે પોતે આ નામ આપ્યું અને ઈશ્વરે દૂતને મોકલીને કહેવડાયું કે તું તેનું નામ ઇમાનુએલ પાડશે, એટલે કે દેવ આપણી સાથે. ઇટ ઇઝ નોટ અ ટ્રેડિશન. આ કોઈ વિધિ નથી, આ કોઈ કલ્ચર નહોતું, કે આ કોઈ શું કહેવાય રીતિ રિવાજ કે પ્રણાલિકા કે સંસ્કૃતિ નથી. આ તો સ્પષ્ટપણે દેવવાણી હતી. અને ઈશ્વરે પોતે આપેલું વચન હતું, માણસોને આપેલું વચન હતું કે દેવ આપણી સાથે, દેવ તમારી સાથે. શું વચન હતું? ગોડ વિથ અસ. દેવ આપણી સાથે. શબ્દ સદે થઈને આપણામાં વસ્યો. શબ્દ કોણ છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એટલે આ વસ્તુ આપણા મગજમાં રાખવાની. જ્યારે આપણે નાતાલ ઉજવીએ ને ધામધૂમથી, ત્યારે આ વસ્તુ આપણા મગજમાં રાખવાની. ઇમાનુએલ શબ્દ આપણા મગજમાં રાખવાનો અને દેવ આપણી સાથે મગજમાં રાખવાનું. સુંદર વસ્ત્રો, કપડાં પરિધાન, ઘરનું કે પ્રભુ મંદિરનું આપણે રંગરોગાન, રોશની, ડેકોરેશન, ક્રિસમસ ટ્રી ને ક્રિસમસ કેક ને જાત જાતના પ્રોગ્રામો અને જમવાની મોટી મોટી મિજબાનીઓ, આ બધું આપણે કરીએ છીએ. પણ જો આપણા જીવનમાં ઇમાનુએલ ના હોય, આપણા જીવનમાં દેવ આપણી સાથે ના હોય, એ દેવનો શબ્દ એ જો આપણી સાથે ના હોય, તો ક્રિસમસ આપણી માટે અધૂરી છે. આ બધી જ ઉજવણી એ આપણે માટે અધૂરી છે. જો ઈસુ ખ્રિસ્તનો જન્મ આપણા હૃદયમાં અને આપણા જીવનમાં હજુ સુધી ના થયો હોય, તો નાતાલની આ બધી ઉજવણીઓનો કોઈ જ મતલબ નથી. ઈસુ વગરની નાતાલ એ સેન્સલેસ છે, એ હાસ્યાસ્પદ છે. પેલું કહે છે ને, બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના, એવું. ઈસુને ઓળખતા નથી અને ક્રિસમસ ની બધી સેલિબ્રેશન કરે છે. ઈસુનો જન્મ તમારા હૃદયમાં, ઇમાન્યુએલ શુડ બી ઇન યોર હાર્ટ. દેવ આપણી સાથે એ આવો જોઈએ. એટલે બીજા અન્ય ગ્રંથોમાં તમે જ્યારે વાંચો ને, તો પહેલાના જમાનાના પ્રાચીન કાળમાં ઋષિ મુનિઓ, સાધુ સંતો, એ લોકો ઈશ્વરને પામવા માટે શું કરતા હતા? કઠોર અને અઘરી તપસ્યા, પોતાનો ઘર સંસાર મૂકી અને જંગલોમાં અને પર્વતો ઉપર જઈને આકરી તપસ્યા અને સાધનાઓ કરતા હતા ઈશ્વરને પામવાના માટે. પણ અહીં તો આપણો ઈશ્વર પોતે સામે ચાલીને, સ્વર્ગ છોડીને, દેવ હોવાનું પડતું મૂકીને માનવના આકારમાં આવીને આપણી મધ્યે વસ્યો. ઇમાનુએલ, દેવ આપણી સાથે. એ પોતે આકાશ અને પૃથ્વીનો ઉત્પન્ન કરતા સર્જનહાર પોતે એ આપણી સાથે આવીને આપણી મધ્યે વસ્યો. ઈશ્વરે પોતે સ્વર્ગ છોડીને માણસની વચ્ચે આવ્યો. ઇઝન્ટ ઇટ અમેઝિંગ? શું એ અજાયબ તમને નથી લાગતું? જીસસ ક્રાઇસ્ટ હિમસેલ્ફ ઇઝ અ સરપ્રાઇઝ ફોર ધ એન્ટાયર હ્યુમન મેનકાઇન્ડ. બરાબર? પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે એક શું કહેવાય સરપ્રાઇઝ છે આખા માણસ જાતની માટે. તમને ખબર છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ 100% મનુષ્ય હતા અને 100% ઈશ્વર પણ હતા. બંને હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત 100% મનુષ્ય હતા અને 100% ઈશ્વર પણ હતા. અને એમના પૃથ્વી પરના જીવનકાળ દરમિયાન એ એક સામાન્ય મનુષ્ય તરીકે અને પરાક્રમી દેવ, એ બંને લક્ષણો એ આપણને ઘણી બધી વખત જોવા મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના તમે જીવન જુઓ તો ઘણીવાર એ સર્વસામાન્ય માણસ જ તમને લાગે અને ઘણીવાર એવું લાગે કે દેવ આપણી સાથે છે. ઇમાન્યુએલ, પ્રભુ આપણી સાથે છે એવું આપણને લાગે. આપણે કેટલાક પ્રસંગો જોઈએ કે ઈસુ એક સામાન્ય માણસ પણ પરાક્રમી દેવ અને સનાતન પિતા અને શાંતિનો સરદાર. એટલે પરાક્રમી દેવ આપણે આ શબ્દ પર ભાર આપીએ છીએ અને એ જોવા માંગીએ છીએ. તમને ખબર છે કે આ જગતની અંદર સ્ત્રી હોય કે પુરુષ હોય, જેટલા પણ લોકો છે એ બધાના શરીરની અંદર 46 ક્રોમોઝોમ્સ છે, રંગસૂત્રો. આપણે જાણીએ છીએ રંગસૂત્રો. અને એ ક્રોમોઝોમ એ પેરમાં હોય છે, એની જોડી હોય છે. અને કુલ 23 જોડ ક્રોમોઝોમ એ દરેક મનુષ્યમાં હોય છે. મારામાં, તમારામાં અને આખી દુનિયાનો કોઈ પણ માણસ લઈ લો, આફ્રિકન માણસ લઈ લો કે જાપાનીઝ માણસ લઈ લો કે ચાઇનીઝ માણસ લઈ લો કે ગમે તે માણસ લઈ લો, એમાં 23 પેર્સ એટલે ટોટલ 46 એ ક્રોમોઝોમ રંગસૂત્ર હોય છે. અને દરેક વ્યક્તિને માતા તરફથી 23 ક્રોમોઝોમ અને પિતા તરફથી 23 ક્રોમોઝોમ, એમ 46 ક્રોમોઝોમ એને મળતા હોય છે જીનેટિકલી. શું કહેવાય, જીન્સમાં. એટલે કે માતા તરફ 23 આવે અને પિતા તરફથી 23, કુલ 46 ક્રોમોઝોમ આવે. અને એનાથી શું થાય, આ જે છે ને એ આનુવંશિક બીજ કહેવાય છે. આને આનુવંશિક બીજ. એ તમારા
માતા તરફના લક્ષણો, એના દેખાવ, પિતા તરફના લક્ષણો, એ બંને થોડા થોડા લક્ષણો, ગુણો અને દેખાવ બાળકમાં આ ક્રોમોઝોમના લીધે આવતા હોય છે. બાળકનો દેખાવ અને કોઈ વાર આપણે કહીએ ને કે આ તો મા જેવું દેખાય છે, આ કોઈ વાર આપણે કહીએ કે આ તો બાપ જેવું દેખાય છે. કોઈનું નાક બાપના જેવું હોય, કોઈની આંખો માના જેવી હોય, કોઈના શરીરની કદ કાઠી બાપના જેવી હોય, તો કોઈનો અવાજ માના જેવો હોય, કોઈનો રંગ માના જેવો હોય, તો કોઈની ચાલવાની ઢબ બાપના જેવી હોય, તો કોઈની બોલવાની ઢબ માના જેવી હોય, તો કોઈ શું કહેવાય, કોઈના વાળ એ બાપના જેવા હોય. મારા હાથના પગના પંજા, મારી સ્માઇલ, એ બધું મારી માના જેવું છે, પણ આ તાલ મને બાપના વારસામાંથી મળી છે. બરાબર? એટલે દરેક માણસમાં ક્રોમોઝોમ હોય છે અને એ માણસના લક્ષણો અને વ્યક્તિનો સ્વભાવ, એના લક્ષણો, એની આદતો, એના ગુણો, અવગુણો, તાલંતો, એટીટ્યુડ, એનો બિહેવિયર વગેરે, આ બધું જે છે ને એ વારસામાં આવે છે. એ મા તરફથી બાપ તરફથી ભેગું આવે છે, એ વારસામાં આવે છે. અને તેથી મા બાપ તરફથી મળતી આ 23 જોડી ક્રોમોઝોમની જોડી, એટલે કે 46 ક્રોમોઝોમ ઉપર આ બધી બાબતો આધાર રાખે છે. એટલે દુનિયામાં જેટલી પણ વ્યક્તિઓ છે તેમનો શારીરિક દેખાવ અને તેમનો સ્વભાવ, તેમની માનસિકતા ફાધર અને મધર એ બંને તરફથી એ આવે છે. 23 ક્રોમોઝોમ ફ્રોમ મધર સાઇડ એન્ડ 23 ક્રોમોઝોમ ફ્રોમ ફાધર સાઇડ, એ રીતે એ આવે છે. એટલે આખી દુનિયામાં સર્વ લોકોમાં આ જ રીતે જીનેટિક્સના લક્ષણો ડિસ્ટ્રીબ્યુટ થયેલા હોય છે. એમાંથી કોઈ બાકાત રહેતું નથી. દરેક વ્યક્તિ કાં તો તેના મા બાપ દ્વારા આ જીનેટિક્સ આવે છે અને આનુવંશિક લક્ષણો એમાં મા અને બાપ તરફથી આવતા હોય છે. હવે તમે કદી એવું વિચાર્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ના ક્રોમોઝોમ બાબતે તમે કદી વિચાર્યું છે? આ બાબત મા અને બાપ, આ બંનેના, આ સાયન્ટિફિક છે, આ બંનેના 23 ક્રોમોઝોમ એટલે 23 પેર એટલે 46 ક્રોમોઝોમ, 23 મા તરફથી અને 23 બાપ તરફથી. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે તમે આ કદી વિચારી છો? પ્રભુ ઈસુ ખ્રિસ્તના મા બાપ કોણ હતા? પ્રભુ ઈસુ ખ્રિસ્તની મા તો મરિયમ. ઇન્ટરનેટમાં ડિસ્ટર્બન્સ આવ્યું હતું, પણ હું આગળનું એક બે વાક્ય લઈ લઉં. આપણે હમણાં જોયું કે 23 પેર ક્રોમોઝોમ એટલે કે ટોટલ 46 ક્રોમોઝોમ દરેક વ્યક્તિમાં હોય છે, 23 મા તરફથી અને 23 બાપ તરફથી. અને એ લક્ષણો, મા બાપના લક્ષણો આ ક્રોમોઝોમ દ્વારા બંનેના મિક્સ લક્ષણો એ બાળકમાં, દીકરા કે દીકરીમાં આવતા હોય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ના સંદર્ભમાં તમે કદી આ બાબતે વિચાર્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના મા બાપ કોણ હતા? પ્રભુ ઈસુ ખ્રિસ્તની મા તો મરિયમ હતા, 100% સાચી વાત. એ આ દૈહિક માં એમના હતા, પણ એમના પિતા કોણ હતા? જોસફ અને મરિયમથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત નથી જન્મ્યા. બરાબર? જોસફ એ એમનો બાપ નતો. તો કુંવારી મરિયમ જે હતા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના માતા હતા, પણ ઈસુ ખ્રિસ્તના પિતા કોણ હતા? હુ વોઝ હિઝ ફાધર? કોણ એના પપ્પા હતા? હિઝ ફાધર વોઝ ઓલ માઇટી ગોડ. એ એમના પિતા એ સર્વશક્તિમાન ઈશ્વર હતા. માતા તરફથી 23 ક્રોમોઝોમ ક્યાંથી આવ્યા? સી, આ જે ક્રોમોઝોમ છે એ તમે લિટરલ અને ક્રોમોઝોમ ના રહેતા. હું તમને માનવીય ભાષામાં સમજણ પડે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય અને જે આપણે સમજવા માંગીએ છીએ કે હકીકતમાં, સી, આપણો સબ્જેક્ટ શું છે? ડુ યુ રિયલી નો ધ ગોડ યુ વર્શિપ? એટલે આ બાબતો આપણે સમજવા માંગીએ છીએ. એટલે 23 ક્રોમોઝોમ મરિયમ તરફથી આવ્યા, પણ બીજા 23 યુસફ તરફથી નતા. યુસફ અને મરિયમથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત નતા થયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોનાથી થયા હતા? તો બાઇબલ શું કહે છે? દૂતે કુંવારી મરિયમને શું કીધું? કે પવિત્ર આત્મા તારા પર આવશે ને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે અને જે તારાથી જન્મશે તે પવિત્ર દેવનો દીકરો કહેવાશે. એટલે કે મનુષ્યના શરીરમાં 46 ક્રોમોઝોમ હોય છે. 23 માતામાંથી આવે છે, મામાંથી, અને 23 પિતામાંથી આવે છે. એ જ પ્રમાણે ઈસુ ખ્રિસ્ત મરિયમના પેટે જન્મ્યા એટલે 23 ક્રોમોઝોમ મરિયમ તરફથી આવ્યા. એટલે ઈસુ 100% મનુષ્ય હતા, પણ ઈસુ ખ્રિસ્તના પિતા એ સર્વશક્તિમાન ઈશ્વર હતા. અને તેથી એમના શરીરમાં કોઈ દૈહિક પુરુષના ક્રોમોઝોમ ન હતા, પણ તેમના શરીરમાં સર્વશક્તિમાન ઈશ્વર પરાત્પરનું આચ્છાદન એટલે કે પરાત્પર દેવનું બીજ હતું.
બાઇબલમાં શબ્દ દેવનું બીજ લખેલું છે, આપણે આગળ જોઈશું. અને તેથી ઈસુ ખ્રિસ્ત એ 100% ઈશ્વર પણ હતા. હી વોઝ 100% ગોડ. હી વોઝ 100% મેન બાય ધ સાઇડ ઓફ મરિયમ, એ 23 ક્રોમોઝોમથી, અને એ 100% ગોડ એ આ પરાત્પરની છાયા પવિત્ર આત્માથી એ એમનું ગર્ભાધાન થયું, એટલે ત્યાંથી એ બીજ એમનામાં આવ્યું, એટલે એ વોઝ 100% ગોડ. એટલે યશાયા 9:6 એટલા માટે આ પ્રમાણે લખ્યું કે આપણે સારું છોકરો અવતર્યો છે અને આપણને પુત્ર આપવામાં આવે. છોકરો પૃથ્વી પર જન્મ્યો છે, પણ પુત્ર ક્યાંથી આવે છે? દીકરો આકાશમાંથી આપવામાં આવે છે. છોકરો નથી, શી વિલ બોર્ન ધ ચાઇલ્ડ બટ સન વિલ બી પ્રોવાઇડેડ ફ્રોમ ધ હેવન. બરાબર, પૃથ્વી પર બાળક જન્મશે પણ દીકરો આકાશમાંથી આપવામાં આવશે. મનુષ્ય શરીર એ પૃથ્વી પરનું છે, પણ આત્મા તો દેવના દીકરાનો છે. બાળ ઈસુ જન્મ્યો છે, પણ ખ્રિસ્ત તો આકાશમાંથી આવ્યો છે, અવતર્યો છે. શી વિલ બોર્ન ધ બેબી બટ ગોડ વિલ ગીવ ધ સ્પિરિટ. આત્મા ઈશ્વર આપશે. એ જે 23 ક્રોમોઝોમ બાકી છે એ કોઈ દૈવિક પિતાના નહીં, એ તો આકાશમાંના બાપનું બીજ છે, એ ત્યાંથી આવશે. અને એટલા માટે માથી 1:21 કહે છે કે તને દીકરો થશે અને તું તેનું નામ ઈસુ પાડશે. અને આકાશમાંનો બાપ કહે છે, શું કહે છે? તું શરીરને નામ આપ. મરિયમને, તું શરીરને નામ આપ, કારણ કે એનો ગર્ભ તારા શરીરમાં થયો છે, તું શરીરના નામ આપ. એ કહે છે કે તું તેનું નામ ઈસુ પાડશે, એટલે શરીરનું નામ આપે છે. પણ બાઇબલ શું કહે છે કે તું તેનું નામ શું પાડશે? ઇમાનુએલ. અને ઈશ્વર કહે છે કે હું આત્માને નામ આપીશ, એન્ડ ધેટ ઇઝ ગોડ વિથ અસ. દેવ આપણી સાથે, ઇમાનુએલ, એ નામ કહે છે હું આપીશ. ઈસુમાં તેની માતા મરિયમની આનુવંશિકતા એટલે જીનેટિક્સ હતા, અને તેના પ્રોબ્લેમ આવે છે. શું મરિયમ કહે છે કે આ મારો દીકરો છે, અને દેવ શું કહે છે કે આ મારો વહાલો દીકરો છે. ઈસુમાં તેની માતા મરિયમની આનુવંશિકતા જીનેટિક્સ એમાં હતા, અને ઈસુમાં એના આકાશમાંના બાપની આનુવંશિકતા અને જીનેટિક્સ પણ હતા. તમે જો, જ્યારે ઈસુ છે ને એ ગાલિલથી યર્દન નદીના કાંઠા પર યર્દન નદીમાં યોહાન બાપ્તિસ્મી પાસે બાપ્તિસ્મા પામવાને માટે આવે છે, ત્યારે ઈસુ એક બહુ સામાન્ય મનુષ્યની જેમ જ, એક સામાન્ય યહૂદીની જેમ જ નદીમાં ઉતરીને ડૂબકીનું બાપ્તિસ્મા લે છે. કોઈ સ્પેશિયલ વ્યક્તિ નહીં, કોઈ સ્પેશિયલ વ્યક્તિ નહીં. યોહાન ઓળખી જાય છે કે જુઓ દેવનું બલવાન. ત્યારે ઈસુ એને કહે છે, યોહાન ઈસુને શું કહે છે કે ભાઈ તું મારી પાસે કેમ બાપ્તિસ્મા લેવા આવે છે? મારે તારી પાસે બાપ્તિસ્મા. ત્યારે પ્રભુ ઈસુ શું કહે છે ખબર છે? હમણાં ચૂપ રહે, હમણાં આ થવા દે કે છે. બરાબર, એટલે ઈસુ સામાન્ય જેમ યહૂદીઓ બાપ્તિસ્મા લેતા હતા, એમ એની માના જીન્સ પ્રમાણે, એક સામાન્ય વ્યક્તિ પ્રમાણે એ ત્યાં આગળ બાપ્તિસ્મા ત્યાં આગળ લે છે, નદીમાં ઉતરે છે અને બાપ્તિસ્મા લે છે. અને હાલેલુયા, એ નદીમાંથી જેવો બહાર નીકળે છે બાપ્તિસ્મા લઈને, જેવો પાણીમાંથી એ બહાર આવે છે કે તરત આકાશમાંના બાપની આનુવંશિકતા જીનેટિક્સ પ્રગટ થાય છે. અને શું થાય છે? આકાશ ખુલી જાય છે તરત જ ઉપરથી. હમણાં તો આ વ્યક્તિ સામાન્ય પાણીમાં બાપ્તિસ્મા લઈ રહ્યો હતો, અને પાણીમાંથી બહાર આવ્યો અને આકાશ ઉઘડી જાય છે, અને પવિત્ર આત્મા એ કબૂતરની પેટે ઈસુ પર ઉતરી આવે છે, અને તરત મોટી વાણી ત્યાં થાય છે. શું થાય છે? આ મારો વાલો દીકરો છે ને હું તેના પર પ્રસન્ન છું. ધીસ ઇઝ માય બિલોવડ સન ઇન હુમ આઈ એમ વેલ પ્લીઝડ. આ પ્રભુનો આત્મા ઉપરથી કહે છે. આ કયો આત્મા? પવિત્ર આત્મા. આ એ જ આત્મા હતો કે જેના આચ્છાદનથી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો, જેનું બીજ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં હતું, જેનું જીનેટિક્સ, જેના ક્રોમોઝોમ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં હતા. એ ઉપરથી સાક્ષી આપે છે કે આ મારો વાલો દીકરો છે. અને આ જ પવિત્ર આત્માએ મરિયમને કીધું હતું કે દૂતે કહ્યું હતું કે પવિત્ર આત્મા તારા પર આવશે અને તને દીકરો થશે, તને ગર્ભ થશે અને તને દીકરો થશે. મરિયમના જીનેટિક્સ, તેની આનુવંશિકતા તેના દીકરા ઈસુને એક નોર્મલ અને સામાન્ય માણસ બનાવે છે, અને આકાશમાંના બાપના જીનેટિક્સ અને એની આનુવંશિકતા એ ઈસુને ઇમાનુએલ બનાવે છે. એ દેવ આપણી સાથે એ બનાવે છે. અને બાઇબલમાં ઘણા બધા પ્રસંગોમાં ઈસુની પૃથ્વી પરની જે માતા હતા મરિયમ, અને આકાશમાંના બાપની જે આકાશમાંના સર્વશક્તિમાન ઈશ્વર હતા, એ બંનેની આનુવંશિકતા કે જીનેટિક્સ આપણને જોવા મળે છે. ઘણા બધા પ્રસંગોમાં આપણને એ બાબતો જોવા મળે છે. અને એટલા માટે આ સિરીઝ જે છે, ડુ યુ રિયલી નો ધ ગોડ યુ વર્શિપ? શું તમે તમારા ઈશ્વરને ખરેખર ઓળખો છો? સિક્કાની એક બાજુ, સામેની બાજુ જે જગત જોઈ રહી છે, કઈ કે આ તો વધસ્તંભ પર મરી ગયો, નિર્બળ, નિસહાય, કશું કરી ના શકે, અસહાય, મજબૂર ઇન્સાન, અને વધસ્તંભ પર મરી ગયો. નો, ધેટ વોઝ હિઝ ચોઇસ.
બરાબર. પણ આપણે આજે બીજી બાજુ જોવા માંગવાના છે, જોવા ચાહીએ છીએ, અને એ તો જે છે એ બીજી બાજુ છે એ માર ખાધો. ઇન્ટરનેટમાં બહુ આજે પ્રોબ્લેમ આવી રહ્યા છે ને વારંવાર કટ થઈ રહ્યું છે, પણ ઈસુ ખ્રિસ્ત એ કદી પણ માય કાંગલો અને માર ખાધેલો, અપમાનિત અને લાચાર અને નિર્બળ એવો પ્રભુ હતો નહીં. પણ વધસ્તંભનું મરણ એ એમની પોતાની ઈચ્છા હતી. વધસ્તંભનું મરણ એ સિક્કાની એક બાજુ હતી, બરાબર, અને સિક્કાની બીજી બાજુ એ આપણે જોવાના છે. હવે પછી એ પરાક્રમી દેવના કેટલાક લક્ષણો આપણે જોવા માંગીએ છીએ, અને પૃથ્વી પરના તેમના માનવ જીવનની અંદર એ ઈશ્વરનું સામાન્ય લક્ષણો અને ઈશ્વરના પરાક્રમી લક્ષણો, એ મરિયમનું સામાન્ય માણસનું આનુવંશિકપણું અને ઈશ્વરનું બીજ એ પરાક્રમી દેવનું આનુવંશિકપણું, એ બંને બાબતો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનકાળ દરમિયાન આપણને જોવા મળે છે. અને આ બંને બાબતો જોતા એ સાબિત થાય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેના પૃથ્વી પરના રોજિંદા જીવનમાં કદી પણ મજબૂર, લાચાર, નિર્બળ કે નિસહાય ન હતા. વધસ્તંભની વાત નથી કરતા એમના રોજિંદા જીવનમાં. એટલે આપણે જે જોતા હતા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામાન્ય જીવનની અંદર એના બંને લક્ષણો, એક માતા તરફના સામાન્ય વ્યક્તિ માણસ તરીકેના એના લક્ષણો, અને પિતા તરફે જે પરાક્રમી દેવ એના તરફેના એ લક્ષણો, પિતા તરફેના જે લક્ષણો છે એ અને માતા તરફેના જે લક્ષણો છે એ આપણે જોવા માંગીએ છીએ. એટલે હું જે કહેતો હતો એ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે વધસ્તંભનું પીડાદાયક મૃત્યુ અને ભયંકર વેદના ભરેલો માર અને ત્રાસ એ કદી પણ એમની મજબૂરી ન હતી. અને એટલા માટે આપણે ઈસુ ખ્રિસ્તને એ એકદમ સામાન્ય વ્યક્તિ તરીકે આપણે જોવા માંગીએ છીએ, અને સાથે સાથે એમને આપણે એમના જે આનુવંશિક એટલે કે જીનેટિક સામાન્ય વ્યક્તિ તરીકેના એ અને ઐશ્વર્ય જીનેટિક્સ એટલે કે પરાક્રમી એ જીનેટિક્સ, એ બંને બાબતો આપણે જોવા માંગીએ છીએ. અને તમે જાણો છો, એક બે પ્રસંગ આપણે જોઈશું. તમે જાણો છો બેથાના ગામનો લાજરસ જે ઈસુ પર પ્રેમ રાખતો હતો અને જેના પર ઈસુ પ્રેમ રાખતા હતા, અને લાજરસની બહેન મરિયમ અને માર્થા એ બંને પ્રેમ રાખતા હતા. ત્યારે મરિયમ, લાજરસ માદો પડ્યો ત્યારે મરિયમ અને માર્થા એ બંને ઈસુને કહેવડાવ્યું. ઈસુ બહારગામ હતા અને ઈસુને કહેવડાવ્યું કે પ્રભુ, તું જેના પર પ્રેમ રાખે છે તે માદો છે. ઈસુને આવતા મોડું થયું ને એ દરમિયાન લાજરસનું મૃત્યુ થયું, અને પ્રભુ ઈસુને આવતા 4 દિવસ થઈ ગયા. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવતા હતા, રસ્તામાં હતા જ, ત્યારે મરિયમ એમને સામે મળવા જાય છે, અને મરિયમ રડીને ઈસુને કહે છે, રડવા લાગી અને કહે છે કે ગુરુ, પ્રભુ તું હોત તો મારો ભાઈ મરત નહીં. અને બાઇબલમાં એમ લખ્યું છે, બાઇબલ એમ કહે છે કે મરિયમને રડતી જોઈ અને ત્યાં ભેગા થયેલા બીજા બધા લોકોને રડતા જોઈ, અને ઈસુ પણ સામાન્ય માણસની જેમ એને બહુ દુઃખી થયો ત્યાં આગળ. અને પછી એ કબરની આગળ જઈને બાઇબલની નાનામાં નાની કલમ શું કહે છે, ઈસુ રડ્યો. ઈસુ પણ ત્યાં આગળ જઈને રડ્યો, અને તે પણ એક સામાન્ય માણસની જેમ ત્યાં આગળ એ દુઃખી થયો. એને એ ફિલિંગ્સ થઈ, એને એ લાગણી થઈ. અને આપણામાં જો કોઈ એવી વ્યક્તિ દુઃખી હોય, હતાશ હોય, નિરાશ હોય, મનથી ભાગી પડેલી હોય, અને એમ લાગતું હોય કે મારા દુઃખમાં મને કોઈ સાથ નથી આપતું, તમને એમ લાગતું હોય કે તમે એકલા છો, તમને એમ લાગે છે કે હું રડું છું પણ કોઈ સાંભળતો નથી અને કોઈને કંઈ પડી નથી, તો વાલાઓ ભૂલશો નહીં, ઈસુ તમારી સાથે છે. હી અન્ડરસ્ટેન્ડ યોર પેઇન, હી અન્ડરસ્ટેન્ડ યોર ફિલિંગ. ઈસુ તમારું દુઃખ સમજે છે, કારણ કે ઈસુ મરિયમને રડતી જોઈને રડ્યો હતો, અને ઈસુ આજે તમને તમારા દુઃખમાં તમને રડતા જોઈને ઈસુ તમારી સાથે એ રડે છે. એ તમારા દુઃખમાં એટલો જ ભાગીદાર છે જેટલા તમે એમાં ઇન્વોલ્વ છો. અને એ જગ્યાએ ઈસુ જ્યારે કબરની આગળ આવ્યો ત્યારે જેમ બીજા માણસો રુદન કરતા હતા, એમ ઈસુ પણ એક સામાન્ય માણસની જેમ ત્યાં રડ્યો, કારણ કે તેનામાં પણ એક સામાન્ય માણસના જેવી ફિલિંગ્સ હતી. એ મરિયમની આનુવંશિકતા હતી, એ જીનેટિક્સ હતા સામાન્ય માણસના, અને એટલે ઈસુ પણ રડ્યો. પણ પછી શું થયું? ધ વેરી સેકન્ડ મોમેન્ટ પછી શું થયું ત્યાં આગળ? પછી ઈસુએ શું કર્યું? એણે પોતાના આંસુ લૂછી નાખ્યા, એણે પોતાની લાગણીઓ પર કાબુ મેળવી લીધો, એણે પોતાના હૃદયને મજબૂત કર્યું, એણે પોતાના હોશ હવાસ સંભાળ્યા, અને પછી સર્વશક્તિમાન ઈશ્વરના જીનેટિક્સ શું થયા? પ્રબળ થયા. અને પછી પરાક્રમી દેવનો અધિકાર તેનામાં પ્રગટ થયો, અને તેના અવાજમાંથી સામર્થ્ય બહાર આવ્યું, અને 4 દિવસથી મરેલા લાજરસની કબર આગળ એ ત્યાં ઊભો રહીને એ તરફ ફરીને ઐશ્વર્ય અધિકારથી તેણે ઊંચે સ્વરે બૂમ પાડી. શું કીધું?
લાજરસ બહાર આવ. આ જે માણસ રડતો હતો, સામાન્ય માણસ, એ ત્યાં ઊભો થયો અને એને કીધું કે લાજરસ બહાર આવ. અને શું થયું? 4 દિવસથી મૃત્યુ પામેલો લાજરસ 1 સેકન્ડમાં જીવતો થઈ ગયો અને તે બહાર આવ્યો. કારણ કે ઈસુ એ ફક્ત એક સામાન્ય માણસ જ ન હતા, પરંતુ એ પરાક્રમી દેવ પણ હતો. એનામાં ફક્ત મરિયમની આનુવંશિકતા કે જીનેટિક્સ ન હતા, પણ એનામાં આકાશમાંના બાપના અધિકાર અને મહિમાના જીનેટિક્સ પણ એનામાં હતા. હી વોઝ 100% ગોડ એન્ડ હી વોઝ 100% મેન. અને જ્યારે 4 દિવસથી દફનાવી લીધેલું મળદું ઈસુના એક અવાજથી સફાળું ઊભું થઈ જાય અને હાથે પાગે લપેટાયેલું કબરમાંથી બહાર નીકળ્યું હશે, ત્યારે ત્યાં ભેગા થયેલા લોકોની શું હાલત થઈ હશે? એ લોકોને શું ફિલિંગ થયું હશે? એમની લાગણીઓ કેવી થઈ હશે? એમાંથી ઘણા લોકો બી ગયા હશે, ઘણા લોકો આશ્ચર્ય પામ્યા હશે, ઘણા લોકોને એમ થયું હશે કે આ તો કેવું થયું? પણ તમે આગળ જોયું કે મરિયમ, માર્થા અને લાજરસ અને ઈસુના શિષ્યો એ ઈસુ પર ખૂબ પ્રેમ રાખતા હતા. એમને કેવી લાગણીઓ થઈ હશે? અને એમણે વિચાર્યું હશે કે અરે ઈસુ હમણાં તો રડતો હતો અમારી સાથે, અને હવે આ કેવો અધિકાર એણે વાપર્યો? અને કદાચ એમના મુખમાંથી શબ્દો નીકળી પડ્યા હશે. કયા શબ્દો નીકળી પડ્યા હશે? ઇમાનુએલ, ઇમાનુએલ, દેવ આપણી સાથે, દેવ આપણી સાથે. એ દેવ હમણાં રડતો હતો. કેમ? કારણ કે મરિયમનું જીનેટિક્સ એનામાં હતું, અને હવે આ દેવ ઈશ્વરના જીનેટિક્સ એનો પરાક્રમ, એનો અધિકાર એની સાથે આવી ગયો. અને પછી એને શું કર્યું? મરેલું મળદું, 4 દિવસથી મરેલો લાજરસ, લાજરસ બહાર આવ. અને એ આદિ એ શબ્દ હતો, શબ્દ દેવની સંગાથે હતો, શબ્દ દેવ હતો, અને શબ્દ સદૈવ થઈને આપણામાં વસ્યો. ગોડ વિથ અસ, દેવ આપણી સાથે. એ વખતે બધાની સાથે ઈશ્વર હતો. આજે પણ ઈશ્વર આપણી સાથે છે. વાલો, આપણા જીવનમાં તમે નિષ્ફળતા મળે, નિરાશા કે હતાશા મળે, જો તમને કોઈ ચિંતા હોય, કુટુંબની ચિંતા હોય, બાળકોની ચિંતા હોય, તમને તમારા ભવિષ્યની ચિંતા હોય, નોકરીની ચિંતા હોય, નાણાંની ચિંતા હોય, લગ્નની ચિંતા હોય, કે કંઈ પણ તમારા જીવનમાં તમને એમ લાગતું હોય કે હવે કોઈ આશા નથી, બધું જ ખતમ થઈ ગયું છે અને હવે કશું જ થઈ શકે એવું નથી. લાજરસને મરીએ 4 દિવસ થઈ ગયા હતા. મરિયમ કહે છે કે પ્રભુ, એ તો ગંધાતો હશે. તમને એમ લાગે કે હવે બધું પતી ગયું છે, હવે કશું થતું નથી. પણ વાલાઓ, આ શબ્દ યાદ રાખજો, ઇમાનુએલ, ઇમાનુએલ, દેવ આપણી સાથે છે બધી તકલીફોમાં. હી કેન ટર્ન આઉટ ધ સિચ્યુએશન. એ ગમે તેવી પરિસ્થિતિ, એ ગંધાઈ ગયેલું મળદું પણ એક જ સેકન્ડમાં એ ઊભું કરી દેનાર એ દેવ છે. હી ઇઝ ઇમાનુએલ. એ આજે પણ આપણી સાથે છે. તમારી બધી તકલીફો એ આજે પણ ફેરવી વાળી શકે છે. સામાન્ય માણસની જેમ એ તમારી સાથે રડીને, દુઃખી થઈને, બેસી રહીને, સામાન્ય માણસ મળવા આવે તો એ શું કરે? એ બિચારો શું કરે? એ તમારી આગળ રડે, તમારી જેમ રડે, દુઃખી થાય, અને પછી શું કરે? હાથ ખંખેરીને જતો રહે. આ ઈસુ એવો નથી. એ તમારી સાથે રડે છે પણ ખરો, પછી એ પોતાના આંસુ ડૂસી કાઢે છે, પછી એ પોતાનો અવાજ ભારે કરે છે, એ મજબૂત અવાજે ઊભો થાય છે, અને પછી શું કહે છે? લાજરસ બહાર આવ. એ તમારી પરિસ્થિતિઓ ચેન્જ કરી દેશે. એ તમારું નામ બોલીને કહેશે, ફ્રાન્સિસ બહાર આવ. તમારી પરિસ્થિતિઓમાંથી તમને બહાર કાઢશે, તમારી મુશ્કેલીઓમાંથી તમને બહાર કાઢશે, તમારી તકલીફોમાંથી તમારે બહાર કાઢશે. તમારે એની પર વિશ્વાસ કરવાનો છે. એ પોતાનું પરાક્રમ ધારણ કરે છે, અને હી ઇઝ ગોડ ઇન ફ્લેશ. એ શરીરની અંદર ઈશ્વર છે. હી ઇઝ ઇમાનુએલ. એ દેવ આપણી સાથે છે, પરાક્રમી દેવ છે. એ તમારી દરેક પરિસ્થિતિ બદલી કરશે. એ મરણ પર અધિકાર છે, અને જે મરેલાને જીવતા કરી શકે છે ને, એ સર્વશક્તિમાન ઈશ્વરને વધસ્તંભનું મૃત્યુ કદી મારી શકે નહીં. એ એની મજબૂરી નથી. જે 4 દિવસથી મરેલા એને વધસ્તંભનું મરણ એની માટે કોઈ દિવસ લાચારી હોઈ શકે નહીં. ધેટ વોઝ નોટ એની મજબૂરી નથી. ધેટ વોઝ હિઝ ચોઇસ. અને બીજી એક ઘટના આપણે જોઈએ. જ્યારે માણસ થાકી જાય, બહુ થાકી જાય, ત્યારે શું કરે? એ સૂઈ જાય, એ આરામ કરે. બરાબર? ઘરકામથી માણસ થાકી જાય, ઓફિસના કામથી માણસ થાકી જાય, મુસાફરીથી થાકી જાય, ત્યારે માણસ સૂઈ જાય અને આરામ કરે. દરેક માણસને થાક લાગે, દરેક માણસને ઊંઘ જોઈએ. ઊંઘ અને આરામ એ દૈહિક અને માનસિક જરૂરિયાત છે. એ તંદુરસ્તીને માટે જરૂરી છે. અને જો કોઈ માણસ ઊંઘે જ નહીં, આરામ જ ના કરે, તો એને માનસિક રીતે અને દૈહિક રીતે ગંભીર નુકસાન થાય. અને એ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકવાર શિષ્યોની સાથે સમુદ્ર માર્ગે એક ગામથી બીજે ગામ જ્યારે મુસાફરી કરતા હતા, ત્યારે એ થાકી ગયેલા હતા. અને એટલે કહે છે કે એ જે બોટ હતી, જે હોડી હતી, એના તળપદે જઈને એ કહે છે કે એ સૂઈ ગયો. એ આરામ કરતો, એને ઊંઘ આવી ગઈ અને હોડીમાં જ એ સૂઈ ગયો. એ જે થાક બતાવે છે, એ સામાન્ય માણસની જેમ એ મરિયમના જીનેટિક્સ એ થાક બતાવે છે કે હી વોઝ 100% મેન, હી વોઝ હ્યુમન બીંગ.
એ બતાવે છે. એને ઈસુને પણ થાક લાગતો હતો અને એ સૂઈ ગયો. અને એમના શિષ્યો પણ ત્યાં હોડીમાં હતા અને શિષ્યો વાતો કરતા હતા, પ્રભુ નીચે ઊંઘતા હતા અને મુસાફરી ચાલતી હતી. અને અચાનક શું થયું? અચાનક સમુદ્રમાં મોટું તોફાન આવ્યું અને જબરજસ્ત કે જે મોટા મોટા મોજાઓથી હોડીઓ ઢંકાઈ ગઈ. ઇટ વોઝ અ હ્યુજ સ્ટોર્મ. બહુ ભયંકર એક તોફાન હતું અને શિષ્યો ગભરાઈ ગયા અને બીકના માર્યા એ ઈસુ જ્યાં સૂતો હતો ત્યાં એની પાસે દોડી ગયા. અને આ જગત, તમે વિચારો, આ જગતનો સર્જનહાર અને આ જગતનો ઉત્પન્ન કરતા એ શું કરતો હતો? હી વોઝ સ્લીપિંગ. એ ઊંઘી ગયો હતો. તમે કદી વિચાર્યું છે કે જેણે બ્રહ્માંડ બનાવ્યું, પૃથ્વી બનાવ્યું, એ આ માણસ શરીરની અંદર એ ઊંઘે છે? યસ, એ મરિયમના જીનેટિક્સ, એ સ્વભાવ, માણસનો સ્વભાવ, એ ઊંઘે છે ત્યાં આગળ. એ ઊંઘતો હતો અને શિષ્યોએ આવીને ઈસુને જગાડીને કહ્યું કે ઓ પ્રભુ, અમને બચાવો, અમે નાશ પામે છે. અને ઈસુએ કહ્યું કે ઓ અલ્પી વિશ્વાસીઓ, તમે શા માટે ભયભીત થાવ છો? તમે શા માટે ગભરાવ છો? શું તમને વિશ્વાસ નથી? ઘણીવાર જીવનમાં આપણને એવું થાય છે, પ્રભુ આપણી સાથે હોય છે પણ આપણે ભૂલી જઈએ છીએ અને પરિસ્થિતિઓથી આપણે બીએ છે. પણ પ્રભુ કહે છે, ઓ અલ્પ વિશ્વાસીઓ, તમે શા માટે ભયભીત થાવ છો? અને પછી શું કર્યું? આ થાકેલો અને ઊંઘતો જે ઈશ્વર હતો એ ઊભો થઈ ગયો. એને પોતાની ઊંઘ ખંખેરી નાખી. એને પોતાની આળસ એને મરડી કાઢી. એ ઊભો થઈ ગયો. હવે શું થયું? એ માનવીય જીનેટિક્સ હતા ને એ ફગાવી દીધા અને ઐશ્વર્ય પરાક્રમ, એ દેવનું બીજ, ઐશ્વર્ય દૈવી જીનેટિક્સ એ એનામાં પ્રબળ થયા. અને પછી શું થયું? થોડી જ મિનિટો પહેલા સુઈ ગયેલો માણસ એ ઊભો થઈ ગયો અને પછી ઊભા થઈને એને શું કર્યું? પોતાના મનુષ્યત્વમાંથી બહાર આવી અને દૈવી સામર્થ્ય ધારણ કર્યું અને અજાયબ જેવા અધિકારથી, બાઇબલમાં લખેલું છે કે અધિકારથી એને પવન અને સમુદ્રને ધમકાવ્યા. અને તમે કલ્પના કરો, કોઈ માણસ, કોઈ સામાન્ય માણસ, મારા જેવો, તમારા જેવો કોઈ સામાન્ય માણસ ભર દરિયે મધ્યે બોટની અંદર સ્ટીમરમાં ઊભો રહી અને પવનને અને સમુદ્રને ધમકાવે, એ ચૂપ થયો, ચૂપ થઈ જા, શાંત થઈ જા. તો લોકો શું કે? આની ડાગડી ચસકી ગઈ છે, આ ગાંડો થઈ ગયો છે, આને સમજણ જ નથી પડતી. બરાબર? ઈસુ સામાન્ય માણસ હતો પણ પછી એમનામાં મરિયમના જીન્સ હતા એટલે સામાન્ય માણસની એક્ટિવિટી બી હતી. પણ એમનો બાપ યુસફ નતો, એમનામાં દૈહિક બાપના જીન્સ નતા, એમનામાં આકાશવાસી બાપના બીજ હતા. ઓકે, એટલે એ જે ઇન્ટરનેટનો પ્રોબ્લેમ આવે છે. ઓકે, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરિયમના જીન્સને, એ સામાન્ય વ્યક્તિ હતા એટલે એમને થાક લાગ્યો અને એમને ઊંઘ પણ લાગી. ઓકે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં બંને લક્ષણો હતા. એક દૈહિક માનવીય લક્ષણો, પરાક્રમી દેવના સામર્થ્યના લક્ષણો. અને એટલા માટે આ જે ઊંઘ, ત્યારે એની ઊંઘ ખંખેરીને એના પરાક્રમી દૈવત્વમાં આવે છે ત્યારે એને સમુદ્રને ધમકાવ્યો. અને સમુદ્રમાં શું કહે છે? બાઇબલ શું કહે છે? સમુદ્ર શાંત થયો? ના. સમુદ્રમાં શું થયું? શાંતિ થઈ? નો. શું કહે છે? બાઇબલના શબ્દો છે, સમુદ્રમાં મહાશાંતિ થઈ, જબરજસ્ત શાંતિ થઈ. અને એ કુદરત ઉપર એનો અધિકાર છે. એટલે ઈસુ ખ્રિસ્તમાં માનવીય ગુણો પણ હતા અને ઈસુ ખ્રિસ્તમાં એ દૈવીય ગુણો પણ હતા. એ તો આકાશ અને પૃથ્વીનો સર્જનહાર પોતે હતો અને તેથી એણે ઊભા થઈને અધિકારથી એ પવનને ધમકાવ્યો. અને જ્યારે શિષ્યોએ એમને જોયા ત્યારે શું થયું? એ લોકો આશ્ચર્ય પામ્યા. શું કે છે? આ તે શી તરહનું માણસ છે કે પવન અને સમુદ્ર પણ તેનું માને છે. શિષ્યો સમજી ના શક્યા કે આ માણસ આવું કેવી રીતે કરી શકે છે. આ માણસ, કારણ કે સામાન્ય માણસ આવું ના કરી શકે. પણ ઈસુ ખ્રિસ્ત ફક્ત માણસ હતો? ના, હી વોઝ ઇમાનુએલ. ઈસુ ખ્રિસ્ત એ સમયે કોણ? એ કે ત્યાં સમુદ્રનું ગમે તે હોય પણ જ્યારે પણ આપણા જીવનના તોફાનો હોય છે ત્યારે આપણે ઈશ્વરને બૂમ પાડે છે ત્યારે દેવ આપણી સાથે હોય છે. એ ઇમાનુએલ છે. કેમ? એ ઊંઘી પણ જાય છે, માણસના શરીરમાં ઊંઘતો પણ હતો અને એ દૈવત્વમાં એણે સમુદ્રને ધમકાવી અને શાંત પાડી દીધો. હી ઇઝ ઓલ માઇટી ગોડ. એ પરાક્રમી એ દેવ છે અને એટલા માટે એને કોઈ મારી શકે નહીં. જે માણસ સમુદ્રને ધમકાઈને શાંત કરી શકતો હોય, જે માણસ પવનને ધમકાઈને શાંત કરી શકતો હોય, જે માણસ 4 દિવસથી દફલાવેલા મરદાને 1 સેકન્ડમાં એને જો ઊભું કરી શકતું હોય તો એને વધસ્તંભે કોઈ એને મારી શકે નહીં, કોઈ એને વધસ્તંભે મારી નાખી શકે નહીં. એ એની મરજી હતી. દેટ વોઝ હિઝ ઓન ચોઇસ. એ વધસ્તંભ ઉપર ચડાવવાનો ઈસુને લઈ જતા પહેલા
એમને ભયંકર રીતે ટોર્ચર કરવામાં આવ્યા, એમને ભયંકર રીતે મારવામાં આવ્યા, વિકૃત રીતે એમને મારવામાં આવ્યા. અને જેમ સામાન્ય માણસને વેદના અને પીડા અને દુઃખ થાય એ જ પ્રમાણે એ કારમી વેદના અને પીડા ઈસુ ખ્રિસ્તને પણ થઈ. અને એ જેમ સામાન્ય માણસને ભયંકર રીતે મારવામાં આવે અને મારથી એ મૃત્યુ પામે, એ જ પ્રમાણે ઈસુ ખ્રિસ્ત પણ માનવ દેહમાં ભયંકર મારથી અને પીડાથી એ મૃત્યુ પામ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા, એમનો દેહ મૃત્યુ પામ્યો. પણ ખરો ટ્વિસ્ટ, ખરો વળાંક તો હવે અહીંયા આગળ આવે છે. હવે ખરું શું કહેવાય, સસ્પેન્સ અહીંયા ઓપન થાય છે. તમે જોજો કે આ જગતમાં અત્યાર સુધી આવેલા જેટલા કહેવાતા બધા અવતાર છે એ નોર્મલ માણસની જેમ જન્મ્યા. બધા અવતાર નોર્મલ માણસની પેઠે એવો જીવન જીવ્યા અને નોર્મલ માણસની પેઠે મરણ પામ્યા. પછી ફિનિશ, વાર્તા પૂરી, પછી આગળ કશું નહીં. બરાબર? કારણ કે એમનો જન્મ એક નોર્મલ મનુષ્યની જેમ થયો હતો. એમનામાં પણ દૈહિક માતા પિતાના એ 46 એટલે કે 23 પેર્સ ક્રોમોઝોમ હતા. એમના માતા તરફથી ને એમના પિતા તરફથી એ ક્રોમોઝોમ હતા. એમને એમના માતા તરફથી એમના માતા પિતા પણ નોર્મલ મૃત્યુ પામ્યા. એ જ પ્રમાણે આ કહેવાતા અવતારો પણ નોર્મલ રીતે મૃત્યુ પામ્યા. પછી પતી ગયું, મૃત્યુ પામ્યા પછી પતી ગયું, ફિનિશ, ધી એન્ડ. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના કેસમાં કંઈક જુદી જ બાબત જોવા મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના કેસમાં ઈસુ ખ્રિસ્તના માતા એ મનુષ્ય હતા, એ મરિયમ એ મનુષ્ય હતી, પણ એમના પિતા કોણ હતા? એ મનુષ્ય ન હતા. એ બીજા બધા અવતારમાં આમાં આ ફરક છે કે બીજા બધા અવતારમાં માતા પિતા બંને મનુષ્ય હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના કેસની અંદર માતા મનુષ્ય હતા, પિતા મનુષ્ય ન હતા. એ પવિત્ર આત્મા પરાક્રમના આચ્છાદનથી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો. એમના પિતા કોણ હતા? એમના પિતા સનાતન દેવ હતા, એ સર્વશક્તિમાન ઈશ્વર હતા. દૂતે મરિયમને દર્શન દઈને શું કીધું? કૃપા પામે, તું કૃપાલી છું, પરાક્રમ તારા પર કરશે અને તને ગર્ભ થશે રહેશે અને તને દીકરો થશે અને તે પવિત્ર દેવનો દીકરો કહેવાશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કોઈ દૈહિક કે મનુષ્યના પિતાના દીકરા ન હતા, પણ એ આકાશમાંના બાપના એ દીકરા હતા. એટલે બીજા બધા જે અવતારો હતા એમના 46 ક્રોમોઝોમ એ માનવીય હતા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં 23 ક્રોમોઝોમ એ માનવીય એમની માતા તરફથી મળેલા હતા. પણ બાકીના જે ક્રોમોઝોમ છે એ પરાત્પરના આચ્છાદનથી એ પ્રાપ્ત થયેલા હતા. સી, ધીસ ઇઝ નોટ એકચ્યુઅલી અ ક્રોમોઝોમ. જે હું કહું છું, હું એકચ્યુઅલી ક્રોમોઝોમ આ તમને માનવીય ભાષામાં સમજણ પડે એટલા માટે હું તમને આ બાબત કહી રહ્યો છું કે એ પરાક્રમથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત, ઇટર્નલ ગોડ, એમના પરાત્પરના પરાક્રમથી એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જન્મેલા હતા. અને એટલા માટે મરિયમના જીનેટિક્સને કારણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર તો વધસ્તંભ પર મૃત્યુ પામ્યું, એ મરણ પામ્યું, પણ જે આત્માના પરાક્રમ વડે મરિયમને ગર્ભ રહ્યો હતો એ જ આત્માના પરાક્રમ વડે ઈસુ ખ્રિસ્તને ફરીથી સજીવન કરવામાં આવ્યા. કેમ? કારણ કે મરિયમના જીનેટિક્સમાં રહેલી મરણની આ સાંભળજો, આ થોડું અઘરું છે પણ આ બહુ ગજબની વાત છે. આ વસ્તુ સાંભળજો શું કહે છે. કારણ કે મરિયમના જીનેટિક્સમાં રહેલી મરણની સત્તાને, મરિયમના એટલે માણસના શરીરમાં રહેલી એના જીનેટિક્સમાં એના અનુવાંશિક આદમથી મળેલું અનુવાંશિક મરણની સત્તાનો વારસો, મરિયમના જીનેટિક્સમાં રહેલી મરણની સત્તાને પવિત્ર આત્માના જીનેટિક્સમાં રહેલા સનાતન પરાક્રમથી ઈસુના દેહમાં દંડાજ્ઞા કરીને મરણના ડંખને માણસ જીન્સમાંથી સદાને માટે કાઢી નાખીને તેના ઉપર સનાતન પિતા તરફથી મળેલા અનંત જીવનના જીનેટિક્સની મોહર મારવામાં આવી. ઇઝન્ટ ઇટ અમેઝિંગ? માણસના શરીરમાં મરણની સત્તા જે આદમથી ચાલી આવે છે એ મરણની સત્તા, એ જીનેટિક્સ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરમાં એ મરણનો ડંખ કાઢી નાખીને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે 23 ક્રોમોઝોમ, જે ઐશ્વર્ય ક્રોમોઝોમ, કોઈ પુરુષના સંસર્ગથી નહીં પણ પવિત્ર આત્માથી થયેલો હતો, એ વારસો તમારા અને મારા જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે એ વારસાના ભાગીદાર આપણને બનાવીને આપણા શરીરમાં જે મરણનો ડંખ છે એ એના પરાક્રમથી, કયા પરાક્રમથી? પરાત્પરના આચ્છાદનના પરાક્રમથી, પવિત્ર આત્માના પરાક્રમથી એ કાઢી નાખીને, એ ડંખ કાઢી નાખીને આપણા જીનેટિક્સની અંદર અનંત જીવનનો વારસો મૂકવામાં આવે છે. આ ગજબની વાત છે. કારણ કે બાઇબલ કહે છે અને તેથી હવે પછી
જે કોઈ તેના પર એટલે કે તેના એકાકી જનિત દીકરા પર એટલે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરશે તેના જીનેટિક્સમાંથી મરણનો ડંખ કાઢી નાખવામાં આવશે અને તેના જીનેટિક્સમાં અનંત જીવનની મોર મારવામાં આવશે. આ ગજબની વાત છે ને આ બધી બાબતો બાઇબલમાં સ્પષ્ટપણે લખવામાં આવી છે. હું 5-7 મિનિટમાં પૂરું કરવા પ્રયત્ન કરીશ. આ વખતે આજે ડિસ્ટર્બન્સ બહુ આવ્યું છે પણ મારી સાથે કાઢો રોમિયોને પત્ર અને તેનો 8મો અધ્યાય. રોમિયોને પત્ર અને તેનો 8મો અધ્યાય અને આગળ કહે છે કે પહેલી કલમથી હું વાંચીશ. શું કહે છે? એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દંડાજ્ઞા નથી. આ યાદ રાખજો, ખ્રિસ્ત ઈસુમાં છે એને કેમ દંડાજ્ઞા નથી? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં 23 તો માતાના ગુણ હતા પણ બીજા 23 જે હતા એ પવિત્ર આત્માનું સામર્થ્ય હતું. બરાબર? કેમ કે ઈસુ ખ્રિસ્તમાં જીવનના આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમમાંથી મુક્ત કર્યો છે. આ સ્પષ્ટપણે ઈસુ ખ્રિસ્તમાં કયો નિયમ છે? એ પેલા 23 ક્રોમોઝોમનો નિયમ, આ જીવનના આત્માનો નિયમ. અને પછી ત્રીજી કલમ, કેમ કે દેહને લીધે નિયમ નિર્બળ હતો તેથી જે કામ તેને અશક્ય હતું એટલે દેહને તે દેવે કર્યું એટલે પોતાના દીકરાને પાપી દેહની સમાનતામાં અને પાપાર્થપણને માટે મોકલીને તેના દેહમાં પાપને દંડાજ્ઞા ફરમાવી, જેથી આપણામાં એટલે દેહ પ્રમાણે નહીં પણ આત્મા પ્રમાણે ચાલનારામાં નિયમની માંગણી પૂરી થાય. શું કે છે? પાપને દંડાજ્ઞા ફરમાવી. કઈ મરણની સત્તા? એ આપણા જીન્સમાં, આપણા લોહીમાં, આપણા અનુવાંશિક આપણને શૈતાન આદમ તરફથી જે આપવામાં આવેલી છે એ એના દીકરાના દેહમાં એને દંડાજ્ઞા ફરમાવી. અને પછી શું કહે છે? પછી આગળ 9મી કલમથી પણ જો દેવનો આત્મા તમારામાં વસતો હોય તો તમે દૈહિક નથી પણ આત્મિક છો. પણ જો કોઈને ખ્રિસ્તનો આત્મા નથી તો તે ખ્રિસ્તનો નથી. હવે સાંભળજો, જો ખ્રિસ્ત તમારામાં છે, જો ખ્રિસ્ત તમારામાં છે તો પાપને લીધે તમારું શરીર તો મરેલું છે. આ કયું શરીર? પેલું 23 ક્રોમોઝોમ વાળું, આ મરિયમ વાળું શરીર. આ તમારું શરીર તો પાપને લીધે મરેલું છે, એ મરશે જ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ વધસ્તંભ પર મૃત્યુ પામ્યા હતા. બરાબર? અને પછી શું કહે છે? જો ખ્રિસ્ત તમારામાં છે તો પાપને લીધે તમારું શરીર તો મરેલું છે પણ ન્યાયપણાને લીધે તમારો આત્મા જીવે છે. હવે સાંભળો, જેણે ઈસુને મુએલામાંથી ઉઠાડ્યો તેનો આત્મા જો તમારામાં વસતો હોય. આ ઈસુને મુએલામાંથી કોણે ઉઠાડ્યો? ઈસુને મુએલામાંથી એણે જ ઉઠાડ્યો કે જેણે મરિયમના ગર્ભમાં ઈસુ ખ્રિસ્તનો ગર્ભાધાન કર્યું હતું. એ આ પવિત્ર આત્મા. બરાબર? એ 23 ક્રોમોઝોમ વાળો, 23 મરિયમના અને 23 આ આત્માના. અને પછી શું કહે છે? કે જેણે મુએલામાંથી ઈસુ ખ્રિસ્તને ઉઠાડ્યો તેનો આત્મા જો તમારામાં વસતો હોય તો જેણે ઈસુ ખ્રિસ્તને મુએલામાંથી ઉઠાડ્યો છે તે તમારામાં વસનાર પોતાના આત્માની મારફતે તમારા મર્ત્ય શરીરોને પણ સજીવન કરશે. આ કેટલી ગજબની વાત છે. હવે તમે સાંભળો, બીજા જે અવતારો હતા એમનામાં કયા ક્રોમોઝોમ હતા? એમનામાં બંને દૈહિક હતા અને એટલે મરી ગયા, પછી ઉભા ના થયા. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એક દૈહિક હતું એટલે પાપના લીધે દેહ તો મરી ગયો, પણ આ જે આત્મા, એ દેવનો આત્મા, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં હતો અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઉઠાડવામાં આવ્યા. અને જે એના પર વિશ્વાસ કરશે એ દેવના આત્મા, પવિત્ર આત્માથી એમને પણ ત્યાં આગળ ઉઠાડવામાં આવશે. અને પછી પહેલો યોહાન કાઢો. હું 2-3 મિનિટમાં બંધ કરવા માંગુ છું. પહેલો યોહાન અને તેનો 3જો અધ્યાય અને 8મી કલમમાં શું કહે છે? જે પાપ કરે છે તે શૈતાનનો છે, કેમ કે શૈતાન આરંભથી પાપ કરે છે. શૈતાનના કામનો નાશ કરવાને માટે દેવનો પુત્ર પ્રગટ થયો. હવે સાંભળો, જે પાપ કરે છે તે શૈતાનનો છે કેમ કે શૈતાન આરંભથી પાપ કરે છે. હવે જો બાઇબલ શું કહે છે ખબર છે? કે તમે તમારા બાપ શૈતાન છો. જે જુઠ્ઠું બોલે, શૈતાન કોણ છે? તો કે જુઠ્ઠો અને જુઠ્ઠાનો બાપ. હવે જો આપણે પાપ કરીએ છીએ તો આપણામાં ક્રોમોઝોમ કોના? શૈતાનના. આપણામાં ક્રોમોઝોમ શૈતાનના. બરાબર? હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે? કે શૈતાન આરંભથી પાપ કરે છે અને શૈતાનના કામનો નાશ કરવાને માટે શું થયું છે? દેવનો પુત્ર પ્રગટ થયો છે. કયા કામનો નાશ કરવાને માટે? એ જે મરણના 46 ક્રોમોઝોમ છે ને, એ 46 ક્રોમોઝોમ 46 નાશ કરવાના માટે પ્રભુ ઉતર્યો છે. કેમ? કે એમનું જે
પરાક્રમનું આચ્છાદન, જેનાથી પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ગર્ભાધાન થયું અને એ જ આત્માથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોયેલામાંથી ઉઠાડવામાં આવ્યો, એ જ આત્માનું બીજ એ તમારામાં અને મારામાં રોપવા માંગે છે. અને જો આગળ 9મી કલમ ગજબ છે, શું કહે છે? જે કોઈ દેવથી જન્મેલો છે તે પાપ કરતો નથી, કેમ કે તેનું બીજ તેનામાં. આ બીજ એટલે શું? ધેટ ઇઝ ક્રોમોઝોમ. આ બીજ, તેનું બીજ તેનામાં રહેલું છે અને તે પાપ કરી શકતો નથી. ઇઝન્ટ ઇટ અમેઝિંગ? ઈશ્વરનું બીજ એ નું આચ્છાદન એટલે પવિત્ર આત્મા દ્વારા મરિયમની કોખમાં આ બીજ રોપવામાં આવ્યું અને એ બીજ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં, અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણમાંથી ઊભા થઈ ગયા. હવે જો તમે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો છો તો એ બીજ તમારામાં આવે છે અને તમને પણ અનંતકાળના જીવનમાં મરણમાંથી ઊભા કરી દેવામાં આવશે. જો તમારામાં આ બીજ નથી તો તમારામાં શૈતાનનું બીજ છે. બાઇબલ કહે છે કે જે પાપ કરે છે તે શૈતાનનો છે, અને જે શૈતાનનો છે, જેનામાં ઈસુનું બીજ નથી, એનામાં શૈતાનનું બીજ છે, અને શૈતાનનું બીજ છે એના ક્રોમોઝોમ છે, તો એ મરી જશે, પછી મરી જ જશે. સદાકાળના મરણમાંથી એ ઊભો થવાનો નથી, સદાકાળના મરણમાંથી ઊભો થવાનો નથી. અને એટલા માટે બાઇબલ શું કહે છે કે દેવનો દીકરો કેમ પ્રગટ થયો? તો કે શૈતાનના કામનો નાશ કરવાના માટે પ્રગટ થયો. શૈતાનના કામનો નાશ ક્યાં આગળ થયો? શૈતાનનું કામ ક્યાં આગળ નાશ પામે? વધસ્તંભ પર. શૈતાનનું કામ ક્યાં નાશ પામે? વધસ્તંભ પર. અને વધસ્તંભ પર જીવ કોણ આપ્યો? પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપ્યો. ધેટ વોઝ હિઝ ચોઇસ. That was his choice. એ વધસ્તંભ પર શૈતાનના કામનો નાશ કરવા માટે આવ્યો અને એટલા માટે મૂંગો રહ્યો. એ નિર્બળ નતો, એ લાચાર નતો, એ સમુદ્રને શાંત કરનાર ઈશ્વર, એ મળદાને ઊભું કરી દેનાર ઈશ્વર, એ વધસ્તંભ પર એ શૈતાનના કામનો નાશ કરવા માટે આવ્યો. અને એટલા માટે જેમ ઘેટી કાતરનારની આગળ મૂંગી રહે છે, એમ ઈસુ એના મારનારની આગળ મૂંગો રહ્યો. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કહ્યું ખબર છે? હું મારા ઘેટાને માટે મારો જીવ આપું છું. અને પ્રભુ આગળ શું કહે છે? મારો જીવ મારી પાસેથી કોઈ લઈ શકતું નથી, પણ હું તે આપું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જીવ આ દુનિયાની કોઈ તાકાત નથી કે એને વધસ્તંભ પર ચડાવી દે. નો, ધેટ વોઝ હિઝ ચોઇસ. કેમ? કારણ કે દેવ હોવા છતાં તેણે દેવ હોવાનું પકડી રાખ્યું નહીં, પણ માણસના રૂપમાં પ્રગટ થઈને વધસ્તંભનું મરણ તેણે સહન કર્યું કે તમે અને હું આનંદ જીવન પામે. અને એટલા માટે એ પૃથ્વી પર સ્વર્ગ છોડીને આવ્યો. ઇમાન્યુએલ, દેવ આપણી સાથે, એ ઉતરીને આવ્યો. પ્રભુ આ સમજવાના માટે તમને સહાયને મદદ કરે. આ વસ્તુ બહુ ગૂઢ વસ્તુ છે અને બહુ સચોટ વસ્તુ છે અને સનાતન સત્ય છે. જો ઈસુ તમારા જીવનમાં નથી તો તમે નાશમાં છો, અનંતકાળનો નાશ. કારણ કે ઈસુનું બીજ તમારામાં નથી, અને ફક્ત ઈસુનું બીજ જ અનંતકાળિક જીવન આપનારું છે, બીજા કોઈનું બીજ નહીં. પ્રભુ આ સમજવાના માટે તમને સહાયને મદદ કરે. થેન્ક યુ વેરી મચ. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે જીવંત ઈશ્વર છો. તમે મૂંગા બેસી રહેતા નથી, તમે બહેરા રહેતા નથી પ્રભુ, અને તમે આંધળા નથી. પણ પ્રભુ, તમે અમારો અવાજ સાંભળો છો, તમે અમારી સાથે વાત કરો છો, અને તમારી આંખો અમને જુએ છે, અને તમારા હાથો અમને મદદ કરે છે. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, આ વચન જેના કાનમાં ગયું છે પ્રભુ, એ દરેકના આત્મામાં, એમના જીવનમાં તમારું બીજ રોપાય એવું તમારી પાસે માંગે છે. પ્રભુ, આજે જે કંઈ પણ ડિસ્ટર્બન્સ થયા છે એ બધા ડિસ્ટર્બન્સની સાથે તમારું વચન પ્રભુ વિજય નીવડ્યું છે, માટે તમારો આભાર માનીએ છીએ. જે લોકો પ્રભુ આ હજુ પણ યુટ્યુબ દ્વારા અને FB પેજ દ્વારા પ્રભુ આ વચનો સાંભળવાના છે, એમને પ્રભુ તમે સહાયને મદદ કરો, એમના આત્માની સાથે વાત કરો અને એમને નાશમાં જતા બચાવો એવું તમારી પાસે માંગીએ છીએ. અમે સર્વ તમારા હાથમાં સોંપાઈ જઈએ છીએ. મારી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં ગુજારીએ છીએ. સાંભળો અને અમારો સ્વીકાર કરો બાપ. આમેન. થેન્ક યુ વેરી મચ. પ્રભુ તમને આશીર્વાદ આપે. હવે આપણે નેક્સ્ટ સેટરડે નથી મળવાના, એના આવતા સેટરડે હવે આપણે આ લાઈવ સ્ટ્રીમ દર ઓલ્ટરનેટ સેટરડે રાખીશું. ત્યાર સુધી પ્રભુ તમને દરેકને સંભાળે. થેન્ક યુ. ગુડ નાઇટ.